ડિપોઝિટની અંદર આપણે જોયું કે સેવિંગ્સ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટનું મિનિંગ શું છે, એની પછી આપણે એક્ટિવિટી કરી એન્ડ આપણે બિહેવિયર ઓફ બેંક્સનું પણ એક્સપ્લેનેશન સાંભળ્યું. એન્ડ આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ એટલે આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ સમ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ફોરેન કરન્સી. તમને કોઈ ફોરેન કરન્સી રિલેટેડ સાંભળ્યું હશે, રાઈટ? અગર જે લોકોને નથી ખબર હું એ લોકોને કહી દઉં. ફોરેન કરન્સી મતલબ સિમ્પલ, ફોરેન મતલબ આઉટ ઓફ ઇન્ડિયા, રાઈટ? ઇન્ડિયાના બહારનું, અને કરન્સી મતલબ રૂપિયા. જે રીતે આપણે ઇન્ડિયામાં રૂપીઝ ચાલે છે, ઇન્ડિયન રૂપીઝ ચાલે છે, એ રીતે અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ એ લોકોની કરન્સી ચાલતી હોય છે, રાઈટ? સેકન્ડ જે પોઈન્ટ છે ઇમ્પોર્ટર. ઇમ્પોર્ટર કોને કહેવાય? સપોઝ આજે મારી એક બિઝનેસ અહીંયા ચાલી રહી છે, કોઈ બી ગુડ્સની, રાઈટ? કોઈ બી પ્રોડક્ટ લઈ લો. સપોઝ મારી આપણે માર્કરનું જ એક્ઝામ્પલ લઈએ. મારી બિઝનેસ ચાલે છે માર્કરની. હવે માર્કરમાંથી આ જે બહારની બોડી છે, માર્કરની બહારની બોડી છે, એ હું ઇન્ડિયામાં મને કંઈ મળતી નથી, રાઈટ? તો હું એને બહારેથી હું ઇમ્પોર્ટ કરું છું. હું સપોઝ આને ઇમ્પોર્ટ કરું છું અમેરિકાથી, રાઈટ? અમેરિકાથી આ બોડી ઇન્ડિયામાં આવે છે અને હું પછી આ બોડીને લઈને બાકીના હું માર્કર બનાવું છું. મતલબ આ ઇંક અંદર ભર્યું, રાઈટ? કેપ લગાડી અને બીજી બધી આ રાઇટિંગ્સ લખ્યા મેં એમાં, એ બધું પતાવીને આ ફૂલ એન્ડ ફાઇનલ માર્કર અહીંયા બને છે. હવે એ માર્કર બનાવવા માટે મારે બોડી મંગાવવી પડી, પણ મારે ક્યાંથી મંગાવવી પડી? ઇન્ડિયાની બહારેથી, કેમ કે ઇન્ડિયામાં ક્યાંય નહોતું મળતું, રાઈટ? તો મારે ઇન્ડિયાથી મારે બહારેથી મંગાવવું પડ્યું. હવે જે લોકો ઇન્ડિયાની બહારેથી કોઈ બી વસ્તુ મંગાવે છે એમના બિઝનેસ માટે, એને ઇમ્પોર્ટર કહેવાય. who purchase goods from outside India. And the person who purchase goods from outside of India are called importers. તો પછી એક્સપોર્ટર નો મતલબ શું? સેમ, એનું રિવર્સ કરી દો. મારી જોડે આ માર્કર છે, બટ આ વસ્તુ એકચ્યુઅલમાં ઇન્ડિયામાં કોઈ બી યુઝ નથી કરતું. હવે ઇન્ડિયામાં યુઝ નથી કરતું તો ઇન્ડિયાની બહાર કોક યુઝ કરે છે. અને સમજી લો કે આ માર્કર ક્યાંય યુઝ નથી થતા ઇન્ડિયાના કોઈ બી કન્ટ્રી, કોઈ બી સ્ટેટમાં આ યુઝ થાય છે તો ખાલી અમેરિકા, જર્મની, લંડન લઈ લો, સિંગાપોર લઈ લો, મલેશિયા લઈ લો, રાઈટ? કંપની મારી એની એક છે, દીનાની કંપની, ફાઇન. હવે એ આ માર્કર બીજે અલગ અલગ દેશોમાં મોકલે છે. અમેરિકા મોકલે છે, યુરોપ મોકલે છે, સિંગાપોર મોકલે છે, મલેશિયા મોકલે છે, રાઈટ? તો હું આ શું કરું છું? મોકલું છું. હું શું કરું છું? એક્સપોર્ટ કરું છું. આ બંને કેસમાં, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના કેસમાં મને શું મળે છે અથવા મારે શું આપવું પડે છે? મને ઇમ્પોર્ટના કેસમાં મને ફોરેન કરન્સી મારા અકાઉન્ટમાં આવે છે, રાઈટ? મારે ફોરેન કરન્સી મારા અકાઉન્ટમાં આવે છે. હવે જ્યારે હું એક્સપોર્ટ કરીશ, જ્યારે હું અગર હું ઇમ્પોર્ટ કરું છું, મતલબ હું કોઈ વસ્તુ હું મંગાવું છું, તો મારે હું જે એ લોકોને જે પૈસા આપીશ, હું અહીંયાથી તો મારા ઇન્ડિયન રૂપીઝમાં જ આપીશ, ફાઇન. પણ એમને પહોંચશે ક્યાં? પહોંચશે એમના કરન્સીમાં, રાઈટ? એમના કરન્સીમાં પહોંચશે. હું તો અહીંયાથી આપણા ઇન્ડિયન રૂપીઝમાં હું મોકલીશ, INR-માં, બટ ત્યાં પહોંચશે એમના કરન્સીમાં. સેમ વે એક્સપોર્ટમાં શું થાય છે કે અગર હું કોઈ માલ વેચું છું, કોઈ વસ્તુ વેચું છું, કોઈ બી ગુડ્સ હું વેચું છું, તો મને કઈ કરન્સીમાં રિસીવ થશે? ફોરેન કરન્સી, રાઈટ? હવે ઇન્ડિયા માટે ફોરેન કરન્સી કેમ ઇમ્પોર્ટન્ટ છે એ તમે સમજી લો, કેમ કે ગવર્મેન્ટની ઘણી અલગ અલગ સ્કીમ્સ આવે છે ફોરેન કરન્સીઝ માટે, રાઈટ? તમે જીડીપી નું તમે સાંભળ્યું હશે, રાઈટ? આપણે ઇન્ડિયામાં જીડીપી લેવલ શું છે? જીડીપી મતલબ ગ્રોથનો લેવલ. કોઈ ભી કન્ટ્રીને કોઈ ભી ટાઈપનું ગ્રોથ કરવું હોય, લાઈક સપોઝ મેટ્રો બનાવવું છે,
બ્રિજ બનાવવું છે, રસ્તો ક્લિયર કરવો છે, હાઈવેના જે રસ્તાઓ છે જે ઉબડ ખાબડ છે એને ઠીક કરવાના છે, પહાડી એરિયા જે છે હિલ સ્ટેશન હોય છે, માઉન્ટેન સ્ટેશન હોય છે, ત્યાં સુધી પહોંચવા માટેનો રેલ સુવિધા જે છે, ટ્રેન સુવિધા જે છે એને ક્રિએટ કરવાનું છે અથવા એને ડેવલપ કરવાનું છે, અને જો તૂટી પડ્યું હોય તો એને પાછું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને ઊભું કરવાનું છે. એના સિવાય જે શિપ છે, પોર્ટ્સ છે, દરિયાના જેમ કે મુન્દ્રા પોર્ટ છે આપણે અહીંયા, એ રીતે શિપ્સ માટેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગુડ્સને બહારેથી આપણે અહીંયા લાવવું છે, એ બધા માટેની જે જ્યારે પણ ડેવલપમેન્ટ કન્ટ્રીમાં ક્યાંય કરવાની હોય ત્યારે તેની જરૂર પડે કેશની, રાઈટ, બજેટની જરૂર પડે. અને સૌથી વધારે બજેટનો સ્કોપ ક્યારે હોય છે જ્યારે આપણા ઇન્ડિયામાં બહારેથી કોઈ કરન્સી આવતી હોય ત્યારે. કેમ કે સપોઝ તમે યુએસ ડોલર આપણે લઈ લઈએ, સપોઝ આપણે યુએસ ડોલર લઈએ, રાઈટ, તો યુએસ ડોલરની અત્યારની જે રેટ છે, અગર $1 છે that is equals to 70 rupees, રાઈટ. આપણા ઇન્ડિયાનું અગર $1 નો ભાવ 70 રૂપીસ છે અત્યારે, that means કે અગર તમે વિચારો અગર આપણે અહીંયા $20,000 આવ્યું તો કેટલા થયા? $14 લાખ થયા, 14 લાખ. $20,000 આપણું અહીંયા એક્ઝેક્ટલી આ વેરી કરે છે, આઈ ડોન્ટ નો 68 થી 17 વચ્ચે છે અત્યારે, રાઈટ. તો મેં 70 લઈને મેં તમને ખાલી કેલ્ક્યુલેશન કરીને દીધું છે, રાઈટ. તો અત્યારે જે યુએસ ડોલર આપણે અહીંયા ચાલી રહ્યું છે, અગર $1 ની કિંમત અગર 70 રૂપીસ છે, દેટ મીન્સ કે અગર $20,000 આપણામાં અગર ઇન્ડિયામાં કોઈ કોઈ પણ રસ્તોથી અગર કોઈ ઇન્વેન્ટ કરે છે, દેટ મીન્સ ઇન્ડિયાને એક્સ્ટ્રા 14 લાખ રૂપિયા મળ્યા. આ 14 લાખ રૂપિયાને ગવર્મેન્ટ અલગ અલગ સ્કીમ્સમાં નાખશે ફોર ડેવલપમેન્ટ. એ ફાર્મર માટે હોઈ શકે, કોઈ સિટી માટે હોઈ શકે, કોઈ સ્કૂલ્સ માટે હોઈ શકે, કોઈ એનજીઓ માટે હોઈ શકે, રોડ માટે હોઈ શકે, બ્રિજ અત્યારે બને છે, અત્યારે મેટ્રો સ્ટેશન્સ બનતા હોય છે, રાઈટ. તો એ બધા માટે ધીરે ધીરે અગર ઇન્વેસ્ટ ગવર્મેન્ટને કરવું છે તો એની માટે કેશ જોઈશે, અને કેશ અગર આપણા ઇન્ડિયાથી ડેવલપ થઈને કેશ એમને અગર નથી મળતું તો એમનો બીજો જે રસ્તો છે એ આ છે, ફોરેન કરન્સીને લાવો. તો જ્યારે પણ કોઈ ભી ફોરેન કરન્સી આપણા ઇન્ડિયામાં આવે છે એ ટાઈમ પર ગવર્મેન્ટ અથવા આરબીઆઈ એને આપણી જોડે રાખવા માટે સારી સારી સ્કીમ્સ કાઢતી હોય છે, જેમાંનું બેંકની એક સ્કીમ છે. એ સ્કીમના હેઠળ ઇટ્સ અ પ્લાન. એ કઈ રીતે વર્ક કરે છે બેંકની જોડે હું તમને સમજાવ્યું. આઈ હોપ કે તમને ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર ક્લિયર છે, રાઈટ. હવે આપણે જે ગઈકાલે કર્યું હતું સેવિંગ, કરંટ, ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ, આ બધું હતું ઇન્ડિયન રૂપીઝની વાત, રાઈટ. હવે ફોરેન કરન્સી ડિપોઝિટની અંદર એક અકાઉન્ટ છે, ધેટ ઇઝ FCA, મતલબ ફોરેન કરન્સી અકાઉન્ટ. ફોરેન કરન્સી અકાઉન્ટમાં RFC અકાઉન્ટ મતલબ રેસિડેન્ટ ફોરેન કરન્સી. રેસિડેન્ટ ફોરેન કરન્સીનો મતલબ શું કે સપોઝ તમે કરો કે હું અહીંયા રહું છું, રાઈટ. રીના જે છે અહીંયા ઇન્ડિયામાં રહે છે, બટ મારી જે માસી છે, મારા જે માસી છે એ રહે છે જર્મનીમાં, એ અહીંયા નથી રહેતી, રાઈટ. એ જર્મનીમાં રહે છે. તો હવે એમને મને ત્યાંથી અમારા ઇન્ડિયાના બેંકમાં રૂપીઝ મોકલ્યા. કેટલા રૂપીઝ મોકલ્યા આપણે? 20 યુરો, રાઈટ. આઈ ગેસ એક યુરો દેટ ઇઝ 63 રૂપીઝ થાય છે. 1 યુરો ઇઝ ઇક્વલ્સ ટુ 63 રૂપીઝ, રાઈટ. હવે
अगर एक यूरो दैट इज इक्वल्स टू 63 पॉइंट समथिंग છે આપણે 63 રાખીએ છીએ ઇન કેસ અગર જો માસીએ મને 20 યુરો મોકલ્યા છે ફાઇન ધેટ મીન્સ કે મારા અકાઉન્ટમાં 1260 રૂપિયા આવ્યા છે ફાઇન આપણે ખાલી અત્યારે નોર્મલ એક અમાઉન્ટ લઈએ છીએ તો હવે એમને મને મોકલેવાના ઇન્ડિયન અકાઉન્ટમાં એ પોતે જર્મની બેઠા છે મારે અહીંયા આ જે યુરો છે આપણે યુરો તો અહીંયા યુઝ થવાનું નથી મારે તો ઇન્ડિયન રૂપીઝ જોઈએ છે રાઈટ ગાંધીજી વાળી નોટ અહીંયા ચાલે બાકી બીજી કોઈ નોટ ના ચાલે તો હવે હું જઈશ મારા બેંક વાળાને જઈને કહીશ કે ભાઈ મારે આરએફસી અકાઉન્ટ ખોલાવવું છે જ્યારે બી કોઈ આપણને બહારની કરન્સી આપતી હોય તો એ નોર્મલ જે આપણું સેવિંગ અકાઉન્ટ છે અથવા જે નોર્મલ કરંટ અકાઉન્ટ છે એની અંદર નહીં છે કારણ કે આ જે બંને અકાઉન્ટ છે એ ઇન્ડિયન રૂપીઝમાં હોલ્ડ કરે છે એમાં ફોરેન કરન્સીઝ અલાઉડ નથી રાઈટ અગર કોઈ નાખવાનો કોઈ કેશ ટ્રાન્સફર કરવાનો ટ્રાય કરશે ફંડ ટ્રાન્સફર માટેનો ટ્રાય કરશે તો પણ નહીં થાય રાઈટ એ પાછું બાઉન્સ થઈને એમના અકાઉન્ટમાં જતું રહેશે સો અગર હવે મારી માસી મને 2 દિવસ પહેલા કહી દીધું કે દીના હું તારા અકાઉન્ટમાં આટલા નાખવાની છું પૈસા ઠીક છે તો તું મને અકાઉન્ટ નંબર આપી તો હું ગઈ મારા બેંક પાસે અને એમને કીધું કે આ રીતે મારે આટલા અમાઉન્ટ આવવાના છે એટલા માટે મારે આરએફસી અકાઉન્ટ ખોલાવવું છે હવે આરએફસી અકાઉન્ટમાં બેનિફિટ શું છે આપણે તમે વેસ્ટર્ન મની ટ્રાન્સફર સાંભળ્યું હશે રાઈટ વેસ્ટર્ન મની ટ્રાન્સફર વાળા શું કરે છે કે કોઈ બીજી કોઈ કરન્સી જે હોય એ કરન્સીને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીને એમને આપે છે રાઈટ અને એમનું જે કમિશન છે એ રાખી લે છે હવે જે કમિશન વર્ડ છે એ બેંક માટે માર્જિન કહેવાય દરેક બેંકની અલગ અલગ માર્જિન હોય છે અને દરેક કરન્સી માટે અલગ અલગ માર્જિન હોય છે સપોઝ કે હું અહીંયા ડોલર લાવી છું અને મેં મારા બેંકને કીધું છે એટલે મને $100 મોકલાય છે મેં બેંકને કીધું કે મને આ જે $100 છે એ મને ઇન્ડિયન રૂપીઝમાં કરી દો રાઈટ ઇન્ડિયન રૂપીઝમાં કરી દો એટલે મને કેટલા થશે મારી જોડે 7,000 આવવા જોઈએ એક કરન્સી $1 70 રૂપીઝના હિસાબે $100 મારા 7,000 આવવા જોઈએ હવે 7,000 માં એ લોકો શું કરશે કે એ કહેશે કે હું તમને 7,000 આપી દઈશ બટ હું મારું માર્જિન કાપીશ મતલબ કે હું મારું કમિશન લઈશ મારું કમિશન 1% ઠીક છે ચલો આપણે 1% રાખીએ બધાનો 1% ના હોય ઘણાના ઓછા બી હોય 0.25 પૈસા 0.50 પૈસા 1% ઠીક છે 1.5% 2% એટલું બી હોય છે બટ એ ડિપેન્ડ્સ ઓન વોટ દેટ ડિપેન્ડ્સ ઓન અમાઉન્ટ આ 7,000 ના અથવા $100 ના અમાઉન્ટ માટે કોઈ વધારે ઓછું ના કરી આપે તો બેંકે મને કીધું હું તમને આપી દઈશ બટ હું 1% તમારું માર્જિન દઈશ આઈ સેડ ઓકે ફાઇન તો બાકીના એમને 1% કાપીને એમને મને બાકીના અમાઉન્ટ આપી દીધા દેટ ઇઝ 7,993 કેવું કંઈ સમથિંગ ફાઇન જે બી 7,000 1% માઇનસ કરીને જેટલું અમાઉન્ટ આવે છે એ એમને મને આપી દીધું સો બેંકે શું કર્યું એમને એટલું માર્જિન લઈ લીધું અને બીજું એક વર્ડ કહેવાય છે કન્વર્ઝન ફાઇન આરએફસી અકાઉન્ટમાં બેનિફિટ એ છે કે આમાં કોઈ ભી કન્વર્ઝન ચાર્જ નથી કેમ કે ગવર્મેન્ટે કીધું છે આરબીઆઈ કીધું છે કે આપણા અહીંયા અગર કોઈ ફોરેન કરન્સી આવે છે તો એના ઉપર કોઈ ચાર્જ નહીં લગાડવામાં આવે રાઈટ જેને જેટલું લાવવું હોય એ લાવી શકે છે વિથ વેલિડ રીઝન હોવી જોઈએ જેમ કે આ છે મારી માસીએ મને દિવાળી માટે આપ્યું ફાઇન દિવાળી હતી તો મારી માસીએ મને દિવાળી માટે ફંડ ટ્રાન્સફર કરે તો ધીસ વોઝ ધી વેલિડ રીઝન હું એવી કોઈ રીઝન લઈને આવું કે જેમાં બેંકને ખબર જ નથી પડતી કે આ રીઝન વેલિડ છે કે નહીં ઇનવેલિડ છે કે શું છે એમને જ્યાં સુધી વસ્તુ ખબર નહીં પડે ત્યાં સુધી એ લોકો ક્લિયર નહીં કરી શકે રાઈટ એમાં કસ્ટમરને ફોર્મમાં સાઇન બી કરાવશે કે કયા રીઝન
રીઝનથી તમે ચૂઝ કરો કે કયા રીઝનથી કેશ આવે છે અને શું કામ આવે છે અને ક્યાંથી આવે છે. રાઈટ, આવી કોઈ ફેસ્ટિવલ સિઝન છે, ઓકેઝન છે, વેડિંગ છે, એવું કંઈક આવ્યું, ન્યૂ યર છે, એવામાં કોઈ અગર કેશ મોકલે છે, એઝ અ ગિફ્ટ મોકલ્યું રિલેટિવે, એ રીતનું કોઈ રીઝન હોય છે તો એક્સેપ્ટ થાય છે, નહીતર એક્સેપ્ટ નથી થતો આ વસ્તુ. રાઈટ, હવે કયા કયા બધી કરન્સીઝ બધી બેંક એક્સેપ્ટ નથી કરતી. રાઈટ, ડોલર, ગ્રેટ બ્રિટન પાઉન્ડ, યુરો અને યેન, જેપનીઝ કરન્સી. રાઈટ, યુએસ ડોલર, ગ્રેટ બ્રિટન પાઉન્ડ, બ્રિટિશનું, યુરો મતલબ યુરોપિયન કન્ટ્રીઝ જેવી હશે, જર્મની કે બધી હશે, એ લોકો યુરો વાપરે છે. જેપનીઝ કરન્સી છે યેન. રાઈટ, આ ચાર જ એવી કરન્સીઝ છે જે આપણે અહીંયા લાવી શકીએ છીએ અથવા અલાઉડ છે. ઘણી એવી બેંક્સ છે કે જે આ પણ અલાઉડ નથી કરતી. રાઈટ, ઘણી એવી બેંક્સ છે જે યેન નથી અલાઉડ કરતી. બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, સાઉથ આફ્રિકા છે, આવી બધી એરિયાથી ઈરાક છે, ઈરાન છે. રાઈટ, આવા બધા કન્ટ્રીઝ અને એરિયા એવા છે કે જેની પાસેથી કરન્સીઝ અલાઉડ નથી આજની તારીખમાં, આને ઓલમોસ્ટ બેન કરેલું છે. રાઈટ, એટલે આવી બધીથી કરન્સી આપણી અલાઉડ નથી. તમને ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર સૌથી પહેલા મેં સમજાવ્યું હતું. રાઈટ, કે જે બી કોઈ માણસ બહારેથી ગુડ્સ લાવે છે એને ઇમ્પોર્ટર કહેવાય, અને જે પણ પોતાના મેન્યુફેક્ચર્ડ ગુડ્સ કંઈક મોકલે છે એને એક્સપોર્ટર કહેવાય. રાઈટ, એના રિલેટેડ છે સેકન્ડ જે ડિપોઝિટ અકાઉન્ટ છે, EEFC અકાઉન્ટ, Exchange Earners Foreign Currency Account. Right? Exchange Earners Foreign Currency Account નો મતલબ કે exchange મતલબ obviously લેવડ દેવડ. Earners Foreign Currency Account જે પણ કોઈ માણસ ફોરેન કરન્સીમાં અર્ન કરે છે, રાઈટ, એની માટેનું અકાઉન્ટ છે EEFC અકાઉન્ટ. બંનેમાં ફરક શું RFC અને EEFC માં? RFC મતલબ કે રેસિડેન્ટ ફોરેન કરન્સીમાં મારે ખાલી કેશ આવશે, મતલબ કરન્સી મારા અકાઉન્ટમાં આવશે. ગિફ્ટ હોય કે પછી કોઈ બી શગુન હોય, એ રીતનું અગર આપણા ફેમિલી મેમ્બર, આપણા ફ્રેન્ડ્સમાં કોઈ આપ્યું હોય એને આપણે RFC અકાઉન્ટમાં જમા કરાવશું. હવે અગર મારું બિઝનેસ છે, રાઈટ, પાછું આપણે માર્કેટની બિઝનેસમાં આવીએ. રાઈટ, રીના સૌથી પહેલા એને હવે એક્સપોર્ટ કર્યું. મેં તમને માર્જિન અને કન્વર્ઝન રેટનું કીધું. રાઈટ, કે સપોઝ અગર મારે મારે એક્સપોર્ટ કર્યું છે, મારે કોઈને સપોઝ યુએસએમાં મેં એક્સપોર્ટ કર્યું છે એ કંપનીને, અને મારે એને $700 આપવાના છે, તો હું મારા બેંક પાસે જઈશ. મારી જોડે ₹300 છે નહીં, તો પાછી હું બેંક પાસે જઈશ અને હું બેંકને કહીશ કે ભાઈ તમારી જોડે ડોલર છે, તમે પ્લીઝ આમને પે કરો. એટલે એ શું કરશે? એ કંઈક $700 નહીં પે કરે, એ મારી પાસેથી શું માંગશે? એ સપોઝ આ 7,000 રાખીએ, 7,000 રૂપિયા પે નહીં કરે. 7,000 થી એને મને શું કહેશે કે લાવો રીનાબેન, તમે મને 7,200 રૂપિયા આપો. 7,200 રૂપિયા કેમ? કે આ જે 200 રૂપિયા છે એ એમનું કમિશન છે, માર્જિન છે, કન્વર્ઝન ચાર્જ છે. એ 200 રૂપિયા બેંક રાખશે, 7,000 આ કંપનીને આપી દેશે. ફાઇન. હવે મેં પાછું ઇમ્પોર્ટ કર્યું યુએસએ ની જ એક કંપની છે, બી કંપની. ફાઇન, મેં ઇમ્પોર્ટ કર્યું, આમાં પણ મને 7,000 રૂપિયા આવ્યા, $7,000 આવ્યા. પાછી હું ગઈ બેંક, મેં બેંક વાળાને કીધું ભાઈ મારા અકાઉન્ટમાં $7,000 આવ્યા છે, મને એને INR માં કન્વર્ટ કરીને આપો, ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીને આપો. એમને શું કીધું? વાંધો નહીં, આપી દઈએ.
બટ એમને મને 7,000 આપ્યા નહીં, એમને મને એમનું ચાર્જ લઈને બાકીના 6,800 રૂપિયા આપ્યા, મતલબ કે મને અહીંયા 200 રૂપિયાનું નુકસાન. હવે હું મારા ફ્રેન્ડ પાસે ગઈ, કેમ કે હું કંટાળી ગઈ હતી આમાં, આ શું વળી નુકસાન. મેં મારા ફ્રેન્ડને કીધું કે આજના દિવસમાં મને 400 રૂપિયાનું નુકસાન ગયો છે. કઈ રીતે? 200 રૂપિયા મારે અહીંયા એક્સ્ટ્રા આપવા પડે, અહીંયા 200 રૂપિયા મને ઓછા મળે, 400 રૂપિયા મને ટોટલ આજનો ખર્ચો થયો છે, એટલે નુકસાન ગયું છે. આ રીતે થોડી ચાલશે કે મારે. તો મેં કીધું નક્કી બેંકમાં કંઈક લોચો લાગે છે, બેંક વાળા કંઈક પ્રોબ્લેમ કરે છે, બાકી આટલું બધું થોડી હોય કે. પછી મારા ફ્રેન્ડે મને સમજાવ્યું કે એક કામ કરતું, તું બેંકમાં જા અને એમને કે EEFC એકાઉન્ટ ખોલાવી નાખ. રાઈટ? હવે કોઈ શું કામ EEFC એકાઉન્ટ ખોલાવે, શું મતલબ એવી તો શું બેનિફિટ મળે છે? પાછા આપણે સ્ટોરી પર આવીએ. નહીં, EEFC આ વખતે મારું નોર્મલ કરંટ એકાઉન્ટ નથી, મારું આ વખતે EEFC એકાઉન્ટ છે. હું ગઈ અને મેં મારું EEFC એકાઉન્ટ ખોલાવી નાખ્યું. હવે પાછી રીના આવી, પાછું એને એક્સપોર્ટ કર્યું, સેમ જગ્યાએ USA માં એ નામની કંપની હતી, એને એક્સપોર્ટ કર્યું. રાઈટ? મને મળ્યા $1,00,000. મેં જે એક્સપોર્ટ કર્યું હતું એનું જે મને મળ્યું છે $1,00,000. હવે એ જ દિવસે આ છે 7 તારીખ, બસ. હવે એ જ દિવસે રીનાએ ઇમ્પોર્ટ પણ કર્યું USA ની કંપની, ડી નામની કંપનીમાંથી. ઓકે, મેં જે ઇમ્પોર્ટ કર્યો એનું જે મને મારે જે આપવાના છે કેશ, એ મારે છે $80,000. પહેલામાં શું હતું, નોર્મલ કરંટ એકાઉન્ટ હતું મારી જોડે, અને દર વખતે હું જતી હતી બેંકમાં કે ભાઈ લાવો ને મારા પૈસા આવ્યા છે, મને કન્વર્ટ કરીને આપો ને, લો ને આ પૈસા મારી કંપનીને આપવાનું છે, તમે કન્વર્ટ કરીને આપી દો ને મને. અને બેંક એનું ચાર્જ લેતી હતી, માર્જિન લેતું હતું, કન્વર્ઝન લેતું હતું. રાઈટ? હવે મેં ખોલાવી દીધું EFC એકાઉન્ટ. EFC એકાઉન્ટમાં શું થશે, આ જે $1,00,000 આયા છે એ એમને એમ જ રહેશે, મારે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. રાઈટ? ધેટ મીન્સ વોટ, કે મારે કોઈ બેંકને ચાર્જ આપવાની જરૂર નથી, હું કન્વર્ટ જ નથી કરતી, મારે અત્યારે એને કોઈ ચાર્જ આપવાની રિક્વાયરમેન્ટ નથી. હવે હું શું કરીશ, મને આ જે આવી ગયું $7,00,000, સોરી 7મી તારીખે $1,00,000 આવી ગયું, મારા EFC એકાઉન્ટમાં $1,00,000 પડ્યું છે. હવે 10/10 મેં ઇમ્પોર્ટ કર્યું હતું, જેના મારે પેમેન્ટ કરવાના છે $80,000. એની માટે પણ હવે હું બેંકમાં નહીં જાઉં અને મારે એક્સ્ટ્રા ચાર્જ આપવાની જરૂર નથી. કેમ? કેમ કે EFC એકાઉન્ટમાં ઓલરેડી $1,00,000 પડ્યા છે, એમાંથી જ હું આ કંપનીને પેમેન્ટ કરી દઈશ. નો ચાર્જ, નો એક્સ્ટ્રા એનીથિંગ, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં. EFC એકાઉન્ટમાં મેઇન વસ્તુ એ છે કે તમે જે કરન્સી રાખ્યું છે એની અંદર એ જ કરન્સી તમે રાખી શકો છો, એમને એક્સચેન્જ કરવાની અથવા કન્વર્ટ કરવાની જરૂર નથી. આ શું કામ છે? કેમ કે ગવર્મેન્ટે કીધું છે કે જેટલું ફોરેન કરન્સી આપણા ઇન્ડિયામાં રહેશે એટલું ડેવલપમેન્ટ માટે સારું છે. એટલા માટે આપણે આમાં કોઈ ભી પ્રકારના ચાર્जेस નથી લગાડતા. સેમ ગોઝ વિથ ધીસ. RFC એકાઉન્ટમાં કોઈ ભી ટાઈપનો કોઈ કન્વર્શન ચાર્जेस નથી લગાડતા, કોઈ બેંક. રાઈટ? હવે સપોઝ આમાં જે ડોલર છે, જે રીતે આમાં કરન્સી છે, 4 કરન્સી, આમાં પણ એ જ રીતે છે. આની અંદર પણ 4 કરન્સીઝ છે, સેમ ડોલર, યુરો, બ્રિટન પાઉન્ડ અને યેન. આમાં પણ એ જ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઇરાક, ઈરાન, યુક્રેન, પાકિસ્તાન એ કરન્સીઝ અલાઉડ નથી, એની જોડે બિઝનેસ પણ અલાઉડ નથી. હવે ક્વેશ્ચન એ આવે કે EFC એકાઉન્ટ કોણ ખોલે છે?
ईईएफसी अकाउंट ए माणसो खोलाई શકે છે જે બિઝનેસ પર્સન હોય. બિઝનેસ પર્સન ખોલાઈ શકે છે. નો ચાર્जेस. થર્ડ ક્વેશ્ચન એ છે કે આ જે અમાઉન્ટ આની અંદર પડ્યો તો સપોઝ $1,00,000 જે આની અંદર પડ્યો હતો એ હું કેટલો ટાઈમ સુધી રાખી શકું છું? તો આન્સર છે તમે કોઈ બી કરન્સી બીજા મહિનાના છેલ્લી તારીખ સુધી રાખી શકો છો. મતલબ સપોઝ કરો કે તમારા અકાઉન્ટમાં 1 ફેબ્રુઆરીમાં આવ્યું, રાઈટ? તો તમે 31 માર્ચ સુધી રાખી શકો છો. હવે સપોઝ કરો તમારે અહીંયા 20મી ફેબ્રુઆરી ગયા તો પણ 31 માર્ચ સુધી રાખી શકો છો, રાઈટ? આ તમે ક્યારે બી આવે સેકન્ડ મંથના લાસ્ટ ડેટ સુધી રાખી શકો છો. હવે આ મોસ્ટલી બિઝનેસ પર્સન ખોલતા હોય છે, બટ કેવા બિઝનેસ પર્સન કે જેમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેમનું ચાલુ જ હોય, રાઈટ? જેમનું બિઝનેસ ચાલતું જ હોય અને અથવા એવા માણસો જે ખાલી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જ ડીલ કરે છે, ડોમેસ્ટિકમાં કરતા જ નથી, લોકલમાં વેચાતા જ નથી. એ કાં તો ઇમ્પોર્ટ કરે કાં તો એક્સપોર્ટ કરે, દેટ્સ ઇટ. કાં તો બંને કરતા હોય. કેમ કે 1 મહિના પછી આ પાછું ચેન્જ થઈ જશે તો કન્વર્ટ એને કરવું પડશે ઇન્ડિયન રૂપીઝમાં. એટલે ઈએફસી એકાઉન્ટ મોસ્ટલી એક લોકો ખોલાવે છે જેમનું ચાલુ જ ને ચાલુ જ હોય. બંનેમાં ડિફરન્સ હા, અને ઈએફસી નો બીજો મેઇન પોઈન્ટ એ છે કે જેટલા અલગ અલગ કરન્સી એટલી જ અલગ અલગ અકાઉન્ટ. મતલબ કે એક જ અકાઉન્ટની અંદર ડોલર નહીં રહે, યુરો પણ નહીં રહે, યેન પણ નહીં રહે અને જીબી પણ નહીં રહે. અગર મારી બિઝનેસમાં ગ્રેટ બ્રિટન પાઉન્ડ છે તો આ એક અકાઉન્ટ રહેશે. મારામાં ડોલર આવે છે તો આ એક અકાઉન્ટ રહેશે. મારામાં હું જાપાનમાં અગર હું ડીલિંગ કરું છું તો આ પણ એક અલગ અકાઉન્ટ રહેશે. મતલબ મહિનાના એક નામના 3-4 અલગ અકાઉન્ટ રહેશે જો તમારું બિઝનેસ અલગ અલગ કરન્સીમાં ડીલ કરતું હશે તો. સપોઝ તમે ખાલી આમાં જ ડીલ કરો છો, ખાલી પાઉન્ડ્સમાં જ થાય છે, તો પછી તમારે બીજા કોઈ અકાઉન્ટ્સની જરૂર નથી, એક જ અકાઉન્ટ રહેશે. તમારી જોડે પાઉન્ડ અને ડોલર બંનેમાં બિઝનેસ થાય છે તો બંનેમાં થશે. એ જ રીતે તમારા જો 3માં થાય છે તો 3માં રહેશે. ધેટ મીન્સ ચોથો ક્વેશ્ચન એ છે તમારે ડિફરન્ટ અકાઉન્ટ્સ ખોલવાના રહેશે. મતલબ કસ્ટમર્સને ડિફરન્ટ અકાઉન્ટ ખોલવાના રહેશે. હું આજે આ બે જ ટોપિક એટલા માટે લઉં છું કેમ કે હું આના પછીની જે ટોપિક છે એ હું અગર અત્યારે લઈશ તો તમે સોલિડ કન્ફ્યુઝ થઈ જશો. આને હજુ સમજવામાં તમને થોડો વાર લાગશે. ફર્સ્ટ આ કન્સેપ્ટ તમારે ક્લિયર કરવો પડશે. સૌથી પહેલો કન્સેપ્ટ કયો કે ફોરેન કરન્સી એટલે શું? ફોરેન કરન્સી મતલબ આપણા ઇન્ડિયાની બહારથી જે કોઈ બી કરન્સી આવે છે એને આપણે ફોરેન કરન્સી કહેવામાં આવે છે. દરેક કન્ટ્રીની કરન્સીનું નામ અલગ અલગ છે. જેમ આપણે અહીંયા ઇન્ડિયન રૂપીઝ છે એ રીતે યુએસનું ડોલર છે, રાઈટ? યુકેનું ગ્રેટ બ્રિટન પાઉન્ડ છે, યુરોપ જે છે જર્મની છે એ બધાના યુરો છે, જે જેપનીઝ છે એ લોકોનું યેન છે, રાઈટ? એ રીતે અલગ અલગ કરન્સી છે અને એવા ઘણા કરન્સીસ છે જે ઇન્ડિયામાં બેન છે. જે રીતે ચાઇનીઝ એપ્લિકેશન્સ બેન થઈ ગઈ છે, આપણા ઘણા ગેમિંગ્સ બંધ થઈ ગયા છે, અલગ અલગ ડોક્યુમેન્ટેશનના જે એપ્લિકેશન્સ હતા ચાઇનીઝના એ બધા બેન થઈ ગયા છે. એ રીતે અલગ અલગ કન્ટ્રીઝની જે કરન્સીસ છે એ આપણા ઇન્ડિયામાં બેન થઈ ગઈ છે, બંધ થઈ ગયું છે. ફાઇન. ફોરેન કરન્સી તમને ક્લિયર છે કે ફોરેન કરન્સી કોને કહેવાય? હવે ફોરેન કરન્સીમાં આપણે જે લોકલ માણસો છીએ, રાઈટ, જે આપણે લોકો અહીંયા રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ લોકો કેવા અકાઉન્ટ ખોલાવી શકે છે? તો દેટ ઇઝ આરએફસી અકાઉન્ટ, રેસિડેન્ટ ફોરેન કરન્સી અકાઉન્ટ,
અને EEFC એકાઉન્ટ. RFC એકાઉન્ટ વન ટાઈમ હોય છે. વન ટાઈમ મતલબ જેને વર્ષની એકાદ વખત કોઈ એઝ અ ગિફ્ટ તમને કંઈક મળે છે, ફોરેન કરન્સી કંઈક મળતું હોય છે તમને એઝ અ ફેમિલીમાંથી કંઈક મળે છે, ગિફ્ટ ફ્રેન્ડ્સ થ્રુ કંઈક મળે છે, તો એ પાર્ટ થાય છે RFC એકાઉન્ટ. ગવર્મેન્ટ આપણી RBI બધા ફોરેન કરન્સીને એટલા માટે એન્કરેજમેન્ટ કરે છે કે એ આપણા ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે હેલ્પફુલ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ આવી ગયું, બ્રિજ આવી ગયું, મેટ્રો આવી ગયો, રેલ્સ આવી ગયા, ફાઇન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ગુડ્સ માટે એ બહુ યુઝફુલ છે. એટલા માટે આજની તારીખમાં પણ ગવર્મેન્ટ ફોરેન કરન્સીને શું કહેવાય સપોર્ટ કરે છે, રાઈટ. અને ફોરેન કરન્સી આપણી ઇન્ડિયામાં આવે, વધારે આવે અને વધારે ટાઈમ રોકાય એની માટેનો ફૂલ પ્રયત્ન કરતા હોય છે. જેમ કે અત્યારે લાસ્ટ યર આઈ ગેસ કોવિડની પહેલા પણ મોદી અલગ અલગ કન્ટ્રીઝમાં જઈને બધાને મળીને આવ્યા, રાઈટ. બધે અલગ અલગ જગ્યાએ ગયા હતા ઓલમોસ્ટ. કેમ કે એ ખાલી રિલેશન સુધારવા માંગે છે. રિલેશન સુધારશે તો શું થશે? એ લોકો આપણા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરશે. ઇન્વેસ્ટ કયા રૂપમાં કરશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં કરશે. એગ્રીકલ્ચરને કામ આવશે. જે એમનું ખેતર છે, જેમના ખેતરના મોદીના જેમ કે કિસાન વિકાસનું જે પ્લાન હોય છે, જે સ્કીમ હોય છે, ઓલ્ડ એજ માટેના જે સ્કીમ હોય છે, અટલ પેન્શન યોજના છે, જે ફાઇન ઘણા પેન્શન સિસ્ટમ્સ છે, એ આ બધું ડેવલપમેન્ટની અંદર આવે છે, ફાઇન. પણ ફોરેન કરન્સી આપણા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં વધારે કામ આવે છે. પેન્શન છે એ બધું જે છે આપણા લોકલ પૈસાથી બી થઈ જાય છે. આપણે લોકો જે બી ટેક્સ જેટલા લોકો બી ભરીએ છીએ, મમ્મી પપ્પાનું જે બી કોઈ બી ઘરમાં જે કોઈ કમાવે છે એ લોકો જે ટેક્સ ભરતા હોય છે એનાથી પણ અટલ પેન્શન છે, નેશનલ પેન્શન છે, એ બધું યુઝફુલ થાય છે. પણ ફોરેન કરન્સીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે આપણે આ બિલ્ડિંગ વગેરે ઉભા છીએ, ફાઇન, આપણે રેલવેઝમાં જઈએ છીએ તો એ બધામાં એ યુઝફુલ થાય છે. એટલા માટે મોદી સર ત્યારે બધે જગ્યાએ જઈને બધાના પ્રેસિડેન્ટ, બધાને પીએમ્સને બધાને મળતા સો દેટ રિલેશન સુધારીને આપણું ઇન્ડિયા પણ ડેવલપ થતું જાય. એ ડેવલપમેન્ટ માટે જરૂરી છે ફોરેન કરન્સી. એટલા માટે નક્કી કર્યું છે કે જ્યારે પણ આપણા ઇન્ડિયામાં સાચી રીતે વેલિડ રીઝન સાથે અગર કોઈ કરન્સી આવે છે, રાઈટ, તો એના માટે કોઈ ચાર્જ નહીં હોય, કન્વર્ઝન ચાર્જ નહીં હોય, રાઈટ. એ અમાઉન્ટને કન્વર્ટ કરવાનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. RFC એકાઉન્ટ ખાલી 4 જ કરન્સીમાં ડીલ કરે છે. US ડોલર થઈ ગયું, ગ્રેટ બ્રિટેન પાઉન્ડ છે, યુરો છે ને યેન છે. આના સિવાય કોઈ બી કરન્સીમાં ડીલ નથી કરતું. આ વાત છે સિંગલ પર્સન માટે. સિંગલ પર્સન નોર્મલ જેવું સેવિંગ્સ એકાઉન્ટ જેવું હોય એમના માટે. સેકન્ડ જે એકાઉન્ટ છે દેટ ઇઝ EFC એકાઉન્ટ. એવા માણસો માટે, એવા બિઝનેસ પર્સન માટે જેમનું ડીલિંગ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જોડે અવરને જવર હોય છે. એવું નથી કે એક વખત મહિનામાં એક વખત ઇમ્પોર્ટ કરી દીધું, મહિનામાં એક વખત એક્સપોર્ટ કરી દીધું, તો આ અકાઉન્ટનું નુકસાન થશે. એના કરતાં EFC એકાઉન્ટ ના ખોલાવે, ડાયરેક્ટ કરંટ એકાઉન્ટમાં જ પૈસા લઈ લેવાય. ફાઇન. જે કન્વર્ઝન ચાર્જ થતો હોય એ બેંકને આપી દે. EFC એકાઉન્ટ એ લોકો ખોલાવશે જે રેગ્યુલર ડીલ કરતા હશે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં. કેમ કે અગર જો એ રેગ્યુલર ડીલ કરે છે અને એ એમના પૈસા જે આવે છે એ અગર નોર્મલ કરંટ એકાઉન્ટમાં લેશે તો એમને દર વખતે કન્વર્ઝન ચાર્જ બેંકને આપવું પડશે. દર વખતે એમને કન્વર્ઝન ચાર્જ એમના અકાઉન્ટમાંથી કપાઈ જશે. એના કરતાં બેટર છે કે EFC એકાઉન્ટમાં જેમ પડ્યા છે એમ જ પડ્યા રાખવું અને જ્યારે જરૂર પડે ત્યારે ટ્રાન્સફર કરી દેવાના. બીજા કોઈને જ્યારે ઇમ્પોર્ટ કરતા હોય, બીજા કોઈ પાર્ટીને પૈસા આપવાના છે, પેમેન્ટ્સ કરવાના છે, ફાઇન, એ આની અંદર લઈ શકાય છે. EFC એકાઉન્ટમાં ફિફ્થ પોઈન્ટ એવું, EFC એકાઉન્ટમાં લોન અમાઉન્ટ નહીં આવે. સપોઝ કોઈએ લોન લીધી હશે ફોરેનમાંથી પણ તો બી એ અમાઉન્ટ EFC એકાઉન્ટમાં નહીં આવે. આમાં પ્યોર બિઝનેસ પર્પઝ માટે છે, એટલે બિઝનેસ અકાઉન્ટનું જ ખાલી અમાઉન્ટ આમાં જમા થશે. EFC એકાઉન્ટમાં જે કોઈ બી અમાઉન્ટ જમા થશે એ આવતા મહિનાના લાસ્ટ ડેટ સુધી રહેશે. આ મહિનામાં અગર જમા થયા છે, સપોઝ 25 તારીખ પછી પણ થઈ છે તો પણ આવતા મહિનાના
એન્ડ સુધી એ અમાઉન્ટ ત્યાં રહેશે, એના પછી જાતે કન્વર્ટ થઈ જશે. એન્ડ મોસ્ટલી બિઝનેસવાળા એ જ ટ્રાય કરતા હોય છે કે કોઈ દિવસ એ કન્વર્ટ ના કરવા દે, કેમ કે અગર જો આખા મહિનામાં પણ એમના અકાઉન્ટમાં અગર જો કોઈનું સારું ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટિંગનું કામ હશે તો આ EFC એકાઉન્ટમાં સારું એવું અમાઉન્ટ ભેગું થયું હશે, લાઈક 20 લાખ ડોલર. અગર 20 લાખ ડોલર મતલબ 1 કરોડ 40 લાખ રૂપિયા પડ્યા હશે. 1 કરોડ 40 લાખ રૂપિયાના INR રૂપીઝનું અગર કન્વર્શન ચાર્જ બેંક લેવા જશે, ઓછામાં ઓછું પણ લેવા જશે તો પણ 0.25 પૈસા લેખે પણ અગર લેશે તો બી કસ્ટમરને એટલું ચાર્જ બેર કરવું પડશે, એન્ડ વિચ ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ. 1 કરોડની સામે જેટલું બી ચાર્જ લાગશે એ ઓછી અમાઉન્ટ નહીં હોય. એટલા માટે જે બી બિઝનેસવાળા છે, કરંટ એકાઉન્ટ છે, એ લોકો હંમેશા ટ્રાય કરે છે કે EFC એકાઉન્ટમાં ત્યારે જ નાખે જ્યારે એનું બિઝનેસ કન્ટિન્યુ મોડમાં હોય. ફાઇન. ડિફરન્ટ અલગ કરન્સી માટે અલગ અકાઉન્ટ ખોલવું પડશે, એમને સેમ અકાઉન્ટમાં બધી કરન્સીઝ નહીં ચાલે. અને લાસ્ટ પોઈન્ટ કે લોન અમાઉન્ટમાં અલાઉ નથી. આ એટલા માટે હું આજનો વિડીયો નાનો બનાવું છું અને 2 જ ખાલી ટોપિક કવર કરું છું, કેમ કે પ્લીઝ આ ટોપિકને શાંતિથી જેટલી વખત થાય તે વખત સાંભળજો, જેટલી વખત થાય તે વખત જાતે પણ પ્રેક્ટિસ કરજો, જાતે બોલજો, સમજવાનો પ્રયત્ન કરજો, અને આમાં કોઈ બી ડાઉટ હોય તો મને પૂછજો. એન્ડ આમાં ટાસ્ક એટલા માટે નથી આપતી કેમ કે આને હજુ આ કન્સેપ્ટને સમજવું તમારે જરૂરી છે. નોર્મલ સેવિંગ, કરંટ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ તમને સમજાઈ જશે. ફોરેન કરન્સીની કેલ્ક્યુલેશન તમને નહીં સમજાય તો આગળના NRI એકાઉન્ટ્સ નહીં સમજાય તમને. ફાઇન. આઈ હોપ કે આજનો વિડીયો ક્લિયર છે એન્ડ આને જેટલી વખત થાય તે વખત રિપીટેડલી સાંભળતા રહેજો. ફાઇન. કંઈ ડાઉટ લાગે ટેલ મી, આઈ વિલ મેક ધીસ વિડીયો અગેન. એન્ડ ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એની કાઇન્ડ ઓફ વર્ડ્સ, કોઈ વર્ડ્સ નથી સમજાતા, આસ્ક મી, આઈ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ. એ ભલે ઇંગ્લિશના કોઈ વર્ડ્સ હોય કે બેન્કિંગ રિલેટેડ કોઈ વર્ડ્સ હોય. ફાઇન. થેન્ક યુ સો મચ.